મિત્રો આજે છે 25 તારીખ અને 7 તારીખ તો આપણે દુકાને આવી ગયા છીએ. બહાર ટ્રાફિક થોડું છે. મિલનભાઈ છે એ વરસાદ થોડો આવી રહ્યો છે. થોડી વાર બેસીએ આપણે દુકાને. મિલનભાઈ આવ્યા છે એની તમને મિલનભાઈ મને ક્યારના ખવડાવે છે. ડોડા ખવડાવ્યા. ડોડા તો મફત ના હતા. બિસ્લરી સિવાય તો પીતા નથી. બોટલ સિવાય તો પાણી તે ભરેલું છે. આપણે દુકાને 3 વાગી ગયા છે. ટ્રાફિક ઘણું છે આજે. સાતમ છે એટલે વરસાદ ટપ ચાલુ છે. નહીં આવે ક્યારે છૂટા થઈ અહીં જોઈએ. આપણે માલ આવ્યો છે અત્યારે તો આપણે ગોઠવવો છે. આમ અડધો બીજી દુકાને જવા દઈશું. ગાડી ભરાઈને માલ આવ્યો છે તો ગોઠવી દઈએ. વરસાદમાં લઈને આવ્યા ભાઈ એટલે ગોઠવી દઈએ. આવી ગયા છે પણ ટ્રાફિક જોઈજો. થી નહેશ્વર મહાદેવે આરતી કરવા દરરોજ જાય છે. આવ્યા તીધું ના જાય છે. આમ નો લેવા વાહરી લેવા. વાહરી તો અમે નહીં લઈ રહી. હા સારું ચાલો ફોકસ કરવા જો ગાડી પર. હા એમ કીધું તો 7:30 ગધવેડા વગર ના ધાવા દે ને. મિત્રો આપણે જમીને આવી ગયા છીએ. આરતીમાં ગીથા ભોળના છે. નાલી પછી ઘરે જમીને આવ્યા છીએ મંદિરે. આવ્યા છે ઘડીક દુકાને બેહવા. કાનભાઈ જશે ખાવા. આપણને ઊંઘ આવે છે હવે તો આપણે જઈએ આટા મારવા. કેક આવી ગયા છીએ દુકાને. રાજુભાઈ તમને દેખાતા છે. અમારો જોત બને યાર.
શેઠ પૈસા ગણે છે. ભીં પીડી ત્યારે દુકાન બેહવાનું કીધું ને ભાઈ ને ત્યારે ભીં પીડી ત્યારે દુકાન બેહવાનું કીધું એમાં તને રાજુએ દુકાન બે તો તને ભીં પડી ને એમ તો કૂદકો શું કામ માર્યો આગળ તો પિયુષભાઈ મને આવડું અપાયું છે પિયુષભાઈ પંચર છે આજે મને એ કીધું તમને 20 રૂપિયા આ ભોગવા છે 10 રૂપિયા આ ભોગવા છે એમ કરીને મને શીતલનું રોજ પાયું છે તો હું બે મિત્રોનો દિલથી આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ મયુરભાઈ અને પિયુષભાઈ. આવી સેવા કરતા રહ્યો તો અમારું હાલ્યા કરે. તો આપણે આનો આનંદ માણીએ હવે.